88.94 લાખના ચેક રિટર્ન કેસમાં મોટો ચુકાદો, આરોપી પક્ષ નિર્દોષ જાહેર। સિક્યુરિટી ચેકનો ઉપયોગ કાયદેસરના દેવા પેટે ન કરી શકાય, કોર્ટનો મહત્વપૂર્ણ નિર્ણય। ભરૂચની એડિશનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સાહેબની કોર્ટે તાજેતરમાં એક મહત્વપૂર્ણ ચુકાદો આપીને નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 હેઠળના 88,94,350ના ચેક રિટર્ન કેસમાં આરોપી પક્ષને નિર્દોષ જાહેર કર્યો છે। કોર્ટે નોંધ્યું કે વિવાદિત ચેક કાયદેસરની લેણી રકમ પેટે નહીં પરંતુ માત્ર સિક્યુરિટી ચેક તરીકે આપવામાં આવ્યો હતો। આ કેસ જિલ્લા પંચાયત કચેરી ભરૂચના નાયબ કાર્યપાલક ઇજનેર દ્વારા મેસર્સ રાજયોગ પોલિટેક પ્રાઇવેટ લિમિટેડ, તેના ડિરેક્ટર યોગેશ પી મારુ અને જયેશ કુમાર વાય મારુ વિરુદ્ધ દાખલ કરવામાં આવ્યો હતો। આ વિવાદ કબીરવડ મંગલેશ્વર ખાતેના હોડી ઘાટના ઇજારાની બાકી રકમ 88,94,350ને લઈને ઊભો થયો હતો। ફરિયાદી પક્ષનો દાવો હતો કે આરોપીઓએ બાકી રકમ પેટે બેંક ઓફ બરોડાનો ચેક આપ્યો હતો, જે બેંકમાં ખાતું બંધ છે ના શેરા સાથે રિટર્ન થયો હતો। આ કેસમાં આરોપી પક્ષે એડવોકેટ પ્રકાશ જે બેશનવાલા મારફતે પોતાનો બચાવ રજૂ કર્યો હતો। તેમની મુખ્ય દલીલો એ હતી કે ફરિયાદમાં ઉપયોગમાં લેવાયેલો ચેક કાયદેસરની લેણી રકમ ચૂકવવા માટે નહીં પરંતુ ટેન્ડરની શરતો મુજબ માત્ર સિક્યુરિટી પેટે કોરો ચેક તરીકે આપવામાં આવ્યો હતો। આ ચેક ટેન્ડરની શરત પૂરી થતાં આરોપીઓએ લેખિતમાં પરત પણ માંગી લીધો હતો, તેમ છતાં ફરિયાદીએ તેનો ઉપયોગ કર્યો। ચેક રિટર્નના કેસમાં કલમ 139 હેઠળનું અનુમાન ખંડનીય હોય છે અને આરોપી પક્ષે પુરાવા દ્વારા સફળતાપૂર્વક આ અનુમાનનું ખંડન કર્યું છે। કોર્ટે આ કેસના પુરાવાઓ, ખાસ કરીને ફરિયાદીની ઉલટ તપાસ પર ધ્યાન કેન્દ્રિત કર્યું। ઉલટ તપાસ દરમિયાન ફરિયાદીએ પોતે કબૂલ્યું કે તકરારી ચેક ખરેખર સિક્યુરિટી પેટે આપેલ સહીવાળા કોરા ચેકમાંનો એક હતો। આ ચેક પરત માંગવા માટે આરોપીએ લેખિતમાં જાણ પણ કરેલી હતી। બાકી નીકળતી રકમ અંગે તેમની પાસે કોઈ લેખિત દસ્તાવેજ કે માહિતી નથી। આ કબૂલાતોના આધારે કોર્ટે નોંધ્યું કે ફરિયાદી પક્ષ તે સાબિત કરી શક્યો નથી કે આ ચેક કાયદેસર રીતે વસૂલ થઈ શકે તેવા દેવા અથવા જવાબદારી પેટે આપવામાં આવ્યો હતો। ન્યાયાધીશે સુપ્રીમ કોર્ટના પ્રસ્થાપિત સિદ્ધાંતોને ધ્યાનમાં રાખીને આરોપીઓ રાજયોગ પોલિટેક પ્રાઇવેટ લિમિટેડ, યોગેશ પી મારુ તથા જયેશ કુમાર વાય મારુને ધી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138ના આરોપમાંથી નિર્દોષ છોડવાનો આદેશ કર્યો। આ ચુકાદો સિક્યુરિટી ચેકના દુરુપયોગ અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન બની રહેશે। અમારા શ્રી રાજયોગ પોલિટેક પ્રાઇવેટ લિમિટેડ તથા તેના બે ડાયરેક્ટરો વિરુદ્ધ ભરૂચ કોર્ટ ખાતે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 મુજબની ખાનગી ફરિયાદ દાખલ થયેલ હતી। જે ફરિયાદના કામે અમો આરોપી તરફે હાજર થઈ આરોપીના બચાવ અને કાયદાકીય મુદ્દે દલીલો તથા ચુકાદાઓ રજૂ કરતા નામદાર કોર્ટે અમારી દલીલો અને બચાવને ગ્રાહ્ય રાખી આરોપીઓને નિર્દોષ છોડી મૂકવા હુકમ કરેલ છે। આ કેસની ટૂંકી હકીકત એવી છે કે ભરૂચ જિલ્લા પંચાયત દ્વારા કબીરવડ ખાતે હોળી ઘટના ઇજારા બાબતે જાહેરાત આપવામાં આવેલી અને તે અનુસંધાને અમારા અસીલસિંહે તેમાં ભાગ લીધેલો। ત્યારબાદ તેઓ તેમાં સફળ થતા હોળીઘાટનો ઇજારો તેમને મળેલો અને હોળીઘાટ શરૂ કર્યો, પરંતુ કેટલાક કારણોસર હોળીઘાટ આગળ ચાલી શકાય તેમ ન હોવાથી અમારા અસીલસિંહે લેખિતમાં જાણ કરી હોળીઘાટ છોડી દીધેલ હતો અને આ વ્યવહાર બાદ જિલ્લા પંચાયત કચેરી દ્વારા જૂના સને 2018 અને 19ના તથા સને 2019 અને 20ના હોળીઘાટની બાકી ઇજારાની રકમ તથા વધારાની રકમ વગેરેનો હિસાબ કરી અમારા અસીલ વિરુદ્ધ કુલ્લે રકમ રૂપિયા 88,94,350 લેવાના બાકી છે તેવું દર્શાવી તે અંગેની ચેક રિટર્ન નોટિસ આપી ત્યારબાદ યોગ્ય કાર્યવાહી કરી ચેક રિટર્નની ફરિયાદ દાખલ કરેલ હતી। જે ફરિયાદના કામે અમો આરોપી તરફે હાજર થયેલા અને અમારો શરૂઆતથી બચાવ એવો લીધેલો કે અમારો જે ચેક છે તે સિક્યુરિટી પેટરનો ચેક છે, તેમજ ફરિયાદી જિલ્લા પંચાયતનું જે લેણું છે તે કાયદેસરનું લેણું નથી, હિસાબી રીતે પુરવાર થઈ શકતું નથી અને અમારા ચેકનો મિસયુઝ થઈ સિક્યુરિટી ચેકનો ઉપયોગ કરી ફરિયાદ કરેલી છે અને તે અંગે ટ્રાયલ ચલાવી તે બાબતે ઉલટ તપાસમાં વેધક પ્રશ્નો પૂછતા
અને તેના અનુસંધાનના ચુકાદાઓ નામદાર સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના ચુકાદાઓ રજૂ કરતા નામદાર ભરૂચના એડિશનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સાહેબ શ્રી નાઓએ અમારી દલીલો અમારો બચાવ ગ્રાહ્ય રાખી તમામ આરોપીઓ જેમાં શ્રી રાજ્ય પોલિટેક પ્રાઇવેટ લિમિટેડ તથા શ્રી યોગેશભાઈ પી માળુ તથા શ્રી જયેશકુમાર વાઈ માળુને નિર્દોષ છોડી મૂકવા હુકમ કર્યો છે.